નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ માર્કેટિંગ યાર્ડ કે જે ખેડૂત માટે અવનવી જે સુવિધાઓ પૂરી પાડતું હોય છે, એ સિવાય અન્ય જે એક વધુ સુવિધા આપણે જોઈએ તો ભોજનાલય જે શરૂ કરવામાં આવેલું છે અને ખેડૂતોને 50 રૂપિયાના દરે ભોજન આપવામાં આવે છે. અને એની સાથે આપણે જે વાત કરવી છે જે વિદ્યાર્થીઓને લઈને, કે જે વિદ્યાર્થીઓ માટે 2019થી માર્કેટિંગ યાર્ડ દ્વારા 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અહીંયા કને ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે કે વિનામૂલ્યે જે દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવેલા હોય 10 અને 12ના વિદ્યાર્થી, કે જેમને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. જે 2019થી શરૂ કરવામાં આવ્યું અને જે 6 વર્ષથી આ જે સુવિધાનો લાભ દરેક વિદ્યાર્થીઓને મળતો આવ્યો છે. તો જે વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી એવી આનંદની અનુભૂતિ થાય છે અને એના વાલીઓ હોય એને પણ આનંદની અનુભૂતિ થાય છે, કારણ કે જે બજારમાં જઈએ ત્યારે 100 રૂપિયા, 120, 150 રૂપિયા જેવી ડીશો હોય એનો ભાવનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા વિનામૂલ્યે જે વિદ્યાર્થીઓને આ સરસ મજાની સુવિધા આપવામાં આવી રહી છે અને જેનાથી આ વિદ્યાર્થીઓમાં પણ ખૂબ સારો એવો જે અનુભવ પણ થઈ રહ્યો છે. દાળ, ભાત, શાક, રોટલી અને છાશ અને ક્યારેક મીઠાઈ પણ આટલું મેનુ હોય છે. તો ખરસ અને ખૂબ સારામાં સારી આ કામગીરી હળવદ એપીએમસીની કહી શકાય મિત્રો, કારણ કે જે આ વિદ્યાર્થીઓ માટે એક કદમ એમને જે ઉપાડેલું હતું અને જે આ વિદ્યાર્થીઓ જે દેશનું ભવિષ્ય કહેવાય કે એના માટે આ ખૂબ સારું એવું વિચાર્યું એમને. તો ખૂબ ખૂબ અભિનંદન માર્કેટિંગ યાર્ડને. નમસ્કાર.